હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, અમે તો ચા ને નાસ્તો કરી દીધો છે. અંશુ ગયો છે સ્કૂલે અને પિન્સુ કુમારને આજે રજા છે એટલે બહુ લેટ ઉઠ્યા છે, તો એમનો ચા અને નાસ્તો ચાલુ છે. પિન્સુડીને અમારે બટકું નથી ભરાતું દાળ બાટીનું, કેમ કે દાંત પડી ગયો છે ને આવવાનું નામ લેતો નથી ને બેટા. તો પિન્સુ એમનો નાસ્તો કરે છે અને આજ તો સવારમાં ઘઉં સાફ કરી અને દહીણું કરી નાખ્યું છે અને દળાઈ પણ ગયું છે. તો લોટ પણ આપણો રેડી થઈ ગયો છે અને ઘરનું હજુ બધું કામ પડ્યું છે. જો આ ઘંટી થોડી સાફ કરી બધું કાઢ્યો આટો, એટલે એ બધું કચરોનું બધું વાળવાનું બાકી છે. પથારી લેવડાઈ ગઈ છે અને હવે ઘરમાં કચરા પૂતું વાસણ કરી દઈશું અને રસોઈ પણ ફટાફટ બનાવી દઈશું. તો વિડીયોમાં બન્યા રહો આગળ. મને કઈ જો હસા એ ચેવા ચટાકા હુજી ગયો ને કીધું એટલે તો બગરાઈ ગઈ અને હવે નાસ્તો આજ ખાઈ ગઈ એટલે યાદ આવે. આપણને વેફર પડી હોત તો કાચી ખાઈ ગયા હતા, તો વગર વઘારે ના ખોટી વઘારી ના લીધે જલ્દી પડી તો પડે તો બધી ખતરનાક વેચા હોય નહીં બાબા. મસ્ત ખાવું પડે, આવું ના ખાય. ચા બની ગઈ કે નહીં? ચાય બની ગઈ છે સાહેબ. આ તો માથું દુખે છે મને ખતરનાક. ઘેતે પસાડો. હા કેતે પસાડો. ઓ કેતે પસાડો તો કોણ કરશે? મારું ઘર કોણ સંભાળશે? તો મારા હા એ વાત ખરી. હું ફાફડા તળી દઉં ઊભી રે. હવે હાલ ના ગેસ તો બંધ કર. હવે નહીં કરે ને તો પડી જાય તો મસાલો બદલાવાનો પેલા કાઢી લો. લાવ બપ તો હોય જાવ કાપે. જુઓ મને કી ફાફડા તળ્યા હી, મમરા લઈને બેઠા હી. તમને ખબર હે ને કે નાસ્તા વગર ના ચાલે. હવાર ચાનો છોકરો બને તો એટલે તમે મને દર ફરે એમ કહો કે તમે બધું- શીખવાડ્યું. બધું કોને શીખવાડ્યું? તમે પેલા મારા છોકરા બાપડા વઘારેલી રોટલી કરો ને તો એ ખીચડી એ મેં શીખવાડ્યું. હાલો ના, તમે ના ખાતા એટલે તમારે જોઈને તાજું નહીં ખાતા એ તમે ખો. અમે તો તાજી રોટલી એ ખાઈ લઈએ. અમારા ગરીબ માણસો શું હા ગરીબ દાળ ને રોટલો ને ચટણી રોટલો થઈ જાય અમારે. ગરીબ કોણ હે ઘરમાં? તો સૌથી મોટો ગરીબ હું. હવે ગરમીમાં આવું બધું ના ખવાય. તળેલું વધારે મત ચાલ તો મેલ દે. મમરા વગાડી દઈએ એટલે પૂરું. હવે થોડો નાસ્તો જોઈએ, છોકરાને હાલે એક્ઝામ ચાલુ થઈ એટલે વેડી મમ્મી થાય. તો ગાઈસ જો આપણે અહીંયા વાડીમાં તો એમને મૂકી દે, થોડું પાણી એને પાડી કાલી ચાટ મેલી સંભાળવા ગયા. રેડી પાણી થયું. એને એમ ખાલી પેલા લાલભાઈ બેઠા હી અમે જો. લાલભાઈ તમે રેડશો જ શું? તમે રેડો. આવ્યો નહીં. તું હાલ તો રોધી જાય હોજી. તમે જાતે રાંધી નાખજો, એમાં શું કોઈ છે? જાતે નહીં રોધવાનું. બાબુ શું કરવાનું હોજે આપણે જમવામાં? રામ રોટી જતા રહેજો ખાઈને બાપે. બરોબર કે એ રામ રોટી ખાવાની અમારે એમ? તમે એક દાડો નતા કહેતા કે મેં ખાધેલી તો વળી છોકરોને ખવડાવી આવું. લે ગોળી તો ભગવાનને એવું કે કોઈ દાડો રામ રોટી ના ખાવી પડે? તો આજે છે ને ખવરાય કોઈ એવું કે? રામ રોટી એવું છે પ્રસાદી કહેવાય. ખબર પણ એ પડે છે? બચારા અમુક પરિસ્થિતિમાં અમુક વસ્તુ ખવાય. એના હું બનાવીને જઈશ. લોટ બોટ બોધી જઈશ. શાક તમે વઘાર દેજો. શાક આપણે લાવી દેવું. એને તો હાલ સેવ ટમેટા ના હારા હાલ ના ખવાય બેટા, ઉનાળાના ટોમેટા ખરાબ આવે. ના હારા આવે. તાર ટમેટા હારા આવતા જ નહીં. કોક બીજું લાવી દેજો. પાવભાજી કેવું લાવી દેજો ને ઘર. એમાં નહીં આવે ટોમેટા? એમાં પેલા ઓયરો હારી બનાવે. હા તો એ પેલા પણ ના એ હારું બનાવે. ચોખ્ખાઈ વાળું. તો ગાઈસ આજે છે પ્રોગ્રામ. આજે છે પ્રોગ્રામ ગાઈઝ. આજ તો હું હવાની ઉઠી ત્યાંની મારી લેફ્ટ રાઈટ ચાલુ છે. બધું મેં કામ કરી દીધું. લલિતે ખાલી ફોન લઈને વિડીયો મેળ્યા, બીજું કશું કામ નહીં કર્યું. ખાલી કોબી જ વઘાર્યું. એટલી વાર મેં કપડાં કચરા પોતું વાસણ બધું મેં કર્યું. સવાર ઉઠીને દળનું પણ કર્યું. હવે લોટ બાંધીને રોટલી કરીશ. અમારા અંશુભાઈના આવવાની રાહ જોઈને બેટા. આજે આપણે 2 પેપર છે. અને છોકરો તપી નાખશે
એટલે હવે ફટાફટ રોટલી બનાવી દઈએ ને પછી તમે મને માથામાં કલર લગાવી આપો હો ફટાફટ ચલો ટોલ કરાવી દે કે હા ટોલ તો કે કેવું લાગશે લા? જોરદાર લાગે હે? હા રેડો કરી આંગણ ટીડિંગ 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 ટીંગ ટીંગ ટીંગ. તો ગાઈઝ અંશુભાઈ આવી ચૂક્યા છે અમને એમનું પેપર કેવું રહ્યું ના સારું રહ્યું પાસ થશો કે નહીં કોઈ કહેવાય નહીં કે નહીં એમને અઠે ગઠ્ઠે તો લખીને આવ્યા ને અનુભવ તો કર્યો ને કેવી કેવી એક્ઝામ હોય બહારની એક્ઝામ બધી આવે હા 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 તો ચલો હવે અમે જમી લઈએ મિત્રો રોટલી પણ બની ગઈ છે હા મજા આવી ગઈ ને બસ. હેડો તો બેટા હાથ પગ મોટું ધોઈને હવે જમવા ચલો ચમ શું ખાઈને આવ્યો ગાઈસ બધાએ જમી લીધું છે અને બધા આરામ કરે છે અને આપણે હેર કલર કરી લીધો છે અને હવે થોડી વારમાં ધોઈ દઈશું થોડી વાર આરામ કરશું પછી જવું છે આપણે સાંજે પ્રોગ્રામમાં તો વહેલી તકે તૈયાર પણ થવું પડશે તો બન્યા રહો વિડીયોમાં અને જોતા રહો અમારા બ્લોગ તો હેલો ગાઈસ થઈ ગઈ છે સાંજ અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં તો જો માથે કલર લગાવ્યો તો એ પણ ધોઈ દીધું છે અને હવે થવું છે રેડી ચાય બાય પી લીધી છે તો ફટાફટ તૈયાર થઈ અને હવે જવું છે પ્રોગ્રામમાં પ્રોગ્રામ છે આપણે વિસનગર પાસે ડાભલા કરીને ગામ છે પાકું એ જ ગામ છે એ મને નહીં ખબર પણ ડાભલા એવું કીધેલું છે તો એ પ્રોગ્રામમાં જવા માટે આપણે નીકળવાનું છે અને ફટાફટ હવે રેડી થવાનું છે તો ગઈ જો પ્રોગ્રામ માટે અહીંયા મેકઅપ થાય છે લાઇટલી કરું છું કેમ કે ગરમી છે એટલે મેકઅપે સહન નહીં થતો ખૂબ ગરમી પડવા માંડી છે આજથી તો જો મેકઅપ હજુ બાકી છે લિપસ્ટિક ને એ બધું ફટાફટ તૈયાર થઈ જવું ફોન આવી ગયો છે મારો ઓર્ગેનાઇઝરનો ફટાફટ નીકળવાનું છે તો ગાઈઝ હું થઈ ગઈ છું રેડી અને લલિત આવે છે મને મૂકવા માટે સાસુમાં હોટલ સુધી પછી ઘરે આવવાના છે છોકરા સંભાળવાના છે રસોઈ તમે બનાવશો કે હોટલમાં જશો આજે બ્લોગ ઉતારજો મને એટલે ખબર પડે કે તમે શું ખાધું એમ હોટલમાંથી લાયા કે શું કર્યું એ બરોબર છે હા તો મિત્રો ફટાફટ જાઉં છે પ્રોગ્રામમાં અને પ્રોગ્રામનો વિડીયો પણ હું અંદર એડ કરીશ એટલે જોજો આખો બ્લોગ જોજો મજા આવશે તો ગાઈસ માં મમ્મી ઘર નહીં એટલે માં પપ્પા લાવે પાવભાજી મસ્ત કે? છે હા મસ્ત છે મજા આવી ને ખાવાની હો તા મમ્મીઓ તો ના લાવા દેતી હો ના લાવે હે ના લાવે તો સરસ મજાની પાવભાજી લાવી છે તનુ એમ કહેતી હતી કે હું પ્રોગ્રામમાં જઉં તો તમે શું છોકરાને જમાડશો તો આપણે લાવી છે પાવભાજી આવજો મિત્રો જમવા માટે પાવભાજી તો ગાઈઝ જો અમે આવ્યા છીએ જમવા હોટલમાં નરસિંહલાલ લઈને આવ્યા છે ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ના તમે તમારે બોલો તમે શું કહેતા હતા બોલો નરસિંહલાલની ઉંમર કેટલી લાગે એમ નરસિંહલાલ તો હજુ 30 વર્ષના જ છે અને મારી ઉંમર કેટલી લાગે નરસિંહલાલ કેટલા વર્ષના તમે કહેજો હવે આની ઉંમર કેટલી તમારે પોતે બોલો ઉંમર છે 62 વર્ષ મારી ઉંમર કેટલી સાચું કહી દો 51 વર્ષ 50 51 વર્ષ તો નરસિંહલાલ તમે હોય ને કરતા નાના આ તો 30 વર્ષના જ છે હજુ તમે શું કહે બોલો કે નરસિંહલાલ મસ્ત બોલ્યા હાલ સાનો માહોલ બરાબર છે
સાંગો
પલમાં ભૂલી જાશે રે વાસો ના મળી અધૂરી જોડી હોળી મારી કરી ભૂલશો મને એક વાર કહી જજો
ગાઈસ પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને હવે અમે જઈશું ઘરે. લગભગ વાગ્યા છે 4:45 અને ઘરે કેટલા વાગે પહોંચીશું? રસ્તો છે 100 કિલોમીટર જેટલો દૂર. તો વિડીયોમાં બન્યા રહો આગળ. કેટલા વાગે પહોંચે તમને બતાવીએ. તો ગાઈસ આવી પહોંચ્યા છે ઘરે અને વાગ્યા છે 6:30. લલિતની એમની તો મોર્નિંગ થઈ ગઈ છે અને મારી હવે ગુડ નાઇટ થશે. તો બસ આજના વિડીયોને આપણે આપીએ એન્ડ. તો આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. પિન્સુ તમે કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.